જય કુખારમાં મેલડી ઘરમાં બીમારીઓ વધારે રહેતી હોય તો આવી માતા હોઈ શકે તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોઈએ. જય કુખારમાં મેલડી. ખરું પણ જે બતાવે ખરું, હું તો બધું બહુ બતાવીશ. પણ મારી નડવા વાળા દેવ, પૂંજવા વાળા દેવ બધા હોશિયાર થઈ ગયા. લો પૂછતા આવડી ગયું. પણ આ ભાઈ જોડે મને માતા દેખાય છે. ચેલ વાગે છે, બોલ તો કરો. મારી હા મારી તો જો હું કહું છું ખ્યાલ વાગે તો રહી રહીને કહે છે કે હા મારી. તો આવી રહી રહીને ગાડી ઉપડતી હોય તો આમ કમ્પ્લીટ 5મા ગિયરમાં ભડા ભૂટ હોની સ્પીડે હેડે એવી કરવી છે. હા મારી એમ બોલો તો મને મજા આવશે. હા મારી અમાર કુળદેવી. હા ભલે કોઈ વાંધો નહીં. હું માતા એવું કહું છું, આ નદી કિનારે રહેવા વાળા હા મારી સાચી મારી. વાસદ નદી, મહીસાગર નદી મારી નયન તઈથી આયા. અહીંયા હા મારી નંદેશ્રી. હા એટલે નદી કિનારો જોઈ જઈ હા મારી. એટલે સમજી લો મારું વિમાન હેલિકોપ્ટર કમ્પ્લીટ જગ્યાએ પહોંચ્યું. હા મારી. હા પહોંચ્યું એટલે જોયું કે હારું આ નદી આવી. હા મારી નદી આવી એટલે નદીમાં આ નરીએ ધુમાડા વાળી કંપની બંપની ના ને બધું. હા મારી નંદેશ્રી કંપની નંદેશ્રી મારી. આ ભલે તે રસ્તા પર જો આમ અંદર જઈએ તો ગામ તો મારું કેટલા રસ્તા બધા છે બધા. હા મારી ઓ રસ્તા છે. પણ એવું કહું છું 3 ભાઈની વસ્તી છે. હા મારી. હા હા મારી એક અપંગ છે એટલે અમને નથી લાયા. ભલે આ 3 ભાઈની વસ્તીમાં જો કદાચ માતા હોય તો ચામુંડ માતા. હા મારી. હા બીજી કદાચ હોય તો જો આ વહાણવટી શિકોતર. હા મારી. આ 2 માતાઓ કે હું તમને કહું, હા મારી. આ 2 માતાઓ એવું કે છે કે વસ્તી નિવેદ કરે છે, વ્યવહાર કરે છે, બધુંય કર્યું, પણ વસ્તીમાં એમના પોતાના દેવ નડે છે. એમના પોતાના દેવ એટલે એક તો આ ધૂણવા વાળી શિકોતર માતા. હા મારી એ તો એવું આ બહાર નહીં પડતી. એ માતા કોણ છે? એ તમારી ચામુંડ માતા પૂછીને હું સોલંકી પેઢીની ઉગતા પોરની મેલડી કહું છું સારું કે આ ધૂણવા વાળી, આ મૂંગી બોલવા વાળી માતા તમારા પેઢીની એક બે ડોહાનો વસ્તાર, એમાંથી એક જૂની શિકોતર માતા કે આ એ શિકોતર માતા ધૂણ છે જેને કોઈ વસ્તી ના હોય. હું મેલડી આવું. સાચી મારી. સાચું વાત મારી. એ અમાર દાદા છે ને દાદા સસરા એમને 2 બૈરા હતા એટલે ખાટલામાં પહેલા હતા ને પછી મારી એમ બીજી વાર લગ્ન કરેલા ઓફ થઈ ગયેલા ને ખાટલામાં. એટલે આ મારી વાત સાચી ખોટી? સાચી વાત મારી. 100%, 110%, જેવી હા પાડી એવી ધૂણતી બળ. પણ મારી એ તો અમે એને એવું કેતા વનવટી શિકોતર ધૂણે મેલડી ધૂણે એવું મારી કે એટલે અમે તો નતા માનતા. તો એમાં મારા જેવી પૂછવા વાળી એક્સપર્ટ માતા જોઈએ. સાચી વાત મારી. તમે દેવનો પૂછો બોલ ચોથી આવીશું બાલ ચાલીને બોલે ના બોલે મારી. ના મારી વાલ નતા જાય. નતા ભુવાએ કાપેલા છે. હોવે મારી એ તો પેલપા વાળા દાજીન છોકરાએ માતા વરાયેલી હોય તો લો જો એ અમારા છોકરાના તો આ પપ્પા માતા વરાયેલી હોય તો વિચાર લે એક આઈ થાય કોઈ માતા. કોક મને એવું પૂછે, હું ધૂણતી હોય મારા દીકરાને કોઠે અને કોક ચરબીથી પૂછે હેડ ચોથી આવી બોલ, તું એના કાન પટા નહીં આલ્યું. સાચી વાત મારી. આ શું ખોટું? સાચું મને મારી. ચીડ ચડે. પણ એમથી પૂછે માં તમે કયા માતાજી છો? હું કહું દીકરા હું બારેજા ગામની, હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની ઉગતાની મેલડી છું. પ્રેમ ભર્યા શબ્દો બોલી. સાચી વાત મારી. પણ જો મેં જેવી વાત કરી તમારી માને પૂછવા જઈએ એટલે તરત અહીં સ્વિચ ચાલુ થઈ. જેવું બોલી કે આ શિકોતર જે પહેલા બઈ હતી 2 બઈ કરી, પહેલી બઈ મરી જતી એ થઈ છે એવું બોલી એટલે ધૂણવાનું બંધ થઈ ગયું. એટલે એ શાંત થઈ જાય કે હવે મારું વાત થઈ જાય. અને મારી ક્રોધે બહુ કરે. ક્રોધ ભલે એને પૂજવાની થાય, એ તમારી પેઢીની માં કહેવાય. એને તો ઘરમાં બીમારીઓ ખાલી બધા. પથરીનું ઓપરેશન હોય, પથરીનું ઓપરેશન શું કહું કે લકવાઈ કર્યો મારી બાપ દીકરાને બેને. હજુ હોસ્પિટલ ની સ્વામિનારાયણ ફોટા વાળી પેલી
પેલી ફાઇલો પડી લે હું ઘેર હવે જોઉં. મારી હાચું છે. માડી, હાચું, તો એ હાચું. દવાખાનાની જાહેરાત સાચું ખોટું પણ હાચું માડી. સ્વામિનારાયણનો ફોટો સાચો, હાચો. રિપોર્ટ સાચો, હાચો. એ થેલી સાચી. હાચી. એ રિપોર્ટમાં શું છે એ હું જોઈને આવ્યું મેલડી. હા માડી હજુ તો એક પથરીનું ઓપરેશન કરાવ્યું ને એક રહી છે હજુ એક રહી છે, હો. એ ગાયબ થઈ જશે. જાઓ હારું મેલડી માડી. આવો. પણ ચારે થશે આ સિકોતરના માતા તરીકે બિહારશો તારે. હારું, હારું. બરોબર. આ ચામુંડ માતાએ અમારી વહાણવટી માતાએ કીધું. હવે ચામુંડ માતાને પૂછું બોલ આગળ, તો કહેશે કે હજુ એમની એક ફોઈબા જે ફઈ કે એ નાની ઉંમરમાં મરી ગયેલી છે, પણ કોનેથી હોંભરેલી છે વાત પણ ખબર. નહીં માડી. માડી નહીં અમે તો નવી પેઢી પપ્પાએ કોદાર કીધું નહીં નહીં. આવું તો હોંભરેલું કે કોઈ નાનું બાળ ફરે છે. કોણ કહેતું હતું એવું? એ મારે આ સાસુની તમારા સાસુને એવું અમારા કહેતા હતા? સાસુની શું દીકરી કહેતા હતા? નાની કેવું કહેતા હતા? એક ઓફ થઈ ગઈ હતી કોક નાની દીકરી છે. હા નાની દીકરી બરોબર. જો આ હોંભરેલી વાત હોય હા. અને એ કહું છું કે તમે હોંભરેલી વાત જોતા હતી. નહીં પણ કોને હોંભરેલી છે હા માડી એ સિકોતર બાળ સિકોતર માતા તમારી પેઢીની થાય. જેટલી વાર પૂછ છાતી પર ચડી બેઠી, હા હા, ચડી બેઠી, મારી, મારી એમને પર એવું ચડી બેઠી. થાય. તારી પર જ ચડી હા, બેઠી મારી પર મારી. ચડી બેઠી. અને ઘોઘરો ચાલે. હા, બહુ મારી. વચન બોલવાય લાગે, ના દે, મને તો બહુ મારી. લાગે મને ઓંખોમથી તો અહુડા જાય, બોલે પણ કોને સંભળાય નહીં. માડી ના મને ના કોઈ વાપરે એકવાર ના એવું વાપરે થયેલું. આ ભેંસો રાખતા ને ના વાપરે. આ ભેંસોને તે તકલીફ નાખતી આ. બહુ માડી ભેંસોની તો બહુ ભેંસોની બહુ તકલીફ તકલીફ માડી. માડી. બે તઈ પાર્ટી પ્લોટમાં તો હા, માડી માડી. તમે બહુ મોટો પડછો પડ્યો ભેંસ મરી ગયેલી જીવતી કરી અમે હા, બધા માડી. સાહિત્યમાં હતા માડી હા, અને માડી. માડીને મેં કહ્યું કે માડી હું જ્યારે 11 મેલીને આવીને એવી જ માર ભેંસ જોવે કોઈ વાંધો નહીં, પણ મેં ભેંસની વાત કરી કે ના હા કરી. માડી ભેંસોની તો બહુ જ તકલીફ છે હવે સિકોતર ના બાળ સિકોતર તમારા ઘરમાં છે ને રૂપિયો ટકતો નહીં. હા માડી તમે લાવો છો 10,000 અને જાય છે 12,000. હા માડી 2,000 નું 2,500 નું 3,000 નું દેવું થાય. વધતા 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 વધતું જ્યું. હા, મારી એટલે બહુ જો થઈ ગઈ. જમીનના ટુકડા ગીરે મેલવાના વારા આયા. હા માડી તમારા બાપ દાદાના જમીનના જે નદી કિનારો ખરો ને હા, માડી. હાથીજી મંદિર થી આમ હોવે હોમે રોડ માડી ઉપર હા સાચું ખરું નહીં બા? હાથીજીનું મંદિર હોવે નારી રોડ ઉપર રહીને જવાય. હા માડી હા જવાય આમ ચોકડી માતા આયા અને એક વેરાઈ માતા હા આયા. માડી સાચું માડી સાચું ખોટું સાચું માડી જો આ માતાઓ સાચી હોય તો મારી વાત કોઈ દા ખોટી હોય. હા માડી સાચું જ હવે ચામુંડા જો આ શું કહે છે ચામુંડા તમને નહીં દેખાય એમ, હા માડી એ મને જ દેખાશે. હારું એના માટે મારા ચશ્મા પહેરવા પડે. હારું પણ ચામુંડા એવું કહે છે કે આ તે કહી દીધું બરોબર છે. આ સિકોતર ના બાળ સિકોતર ને ખાલી અપનાવી લે ને તો એમના ઘરમાં 50% દુઃખ તો એમને મટી જાય. હારું માડી પણ એમને એવું પૂછ, તારી ચામુંડ માતા એવું કહે છે કે મારી વસ્તીને એવું પૂછ કે બહારની કોની માતા લાયા માડી બેહાડી. એ મારા સાસુ લાયેલો એ- મારા સાસુ લાયેલો તમારા હા. સાસુ કયા માતાજી? વાનવટી સિકોતર તો એ લાયા એ ટાઈમે ચામુંડ માતાને પૂછ્યું ના માડી આ પેઢીમાં 15 વર્ષથી જ માડી ચામુંડ માતાને ઓળખ્યા અમારા પપ્પા તો ઓળખતા જ નતા. 15 વર્ષથી ચામુંડ માતાને ઓળખી બરોબર છે. તમારા બારોટના ચોપડે ચામુંડ માતા છે સાચી વાત. અસલ. સાચી વાત. હવે મારી, સાચી વાત ચામુંડ મારી. માતા રી એવી છે કે હું પેઢીમાં કદાચ હતી જ પણ મારી વસ્તી ઓળખતી નથી ને એટલે બધી પારકી માતાઓ ઘરમાં રાજ કરે છે. હા એટલે હું હા મારી ચામુંડ હા માતા મારી યાત્રા જ છું. સાચી વાત હવે યાત્રા ચઈ વાત એક વહાણવટી બારની છે એટલે બે આવી પણ તમે અત્યાર સુધી વહાણવટીના પ્રધાનનો દરજ્જો આલ્યો. સાચી વાત સાચી વાત મારી, સાચી વાત મારી. એ ગમે તેવી વાત હોય તો સિકોતર માતાને જ તો કીધું. વહાણવટીને જ પૂછીને કરવાનું. સાચી હા વાત મારી માડી. હા પાણી મારી પીવો તો હે વહાણવટી. હા એટલે વહાણવટી માતા હાચી એવું કહે મારી. છે કે હું તો અમને પેઢીમાંથી હવે જવાની નહીં અને ચામુંડ એવું કહે છે કે આ વહાણવટી પારકી છે. આવા બેન ઝઘડા થાય છે એટલે જો બાપ દીકરા નહીં થાય છે માં હા હા હું બહુ નહીં અત્યારે જો ડાયા થઈને બેઠા છે સાચી ઘેર તો વાત લડે માડી. છે સાચી વાત સાચી વાત મારી સાચી વાત લડે છે માતી ઘેર અને તો લડીએ રિહાઈ છે પિયરમાં કેટલી વાર રિહાઈને બેઠા સાચી વાત મારી આ મનાઈ હા લાયા સાચી વાત અણવટ મારી જેણે હગું કરાવી અણવટ ન મનાયો અને બધા ભેગા કરીને એકવાર તો બધા સમાજ ભેગો કરીને બધું સમાધાન કર્યું. હા સાચું સાચું મારી. વાત મારી સાચું મારી સાચું માડી. તો આ બધા કારણ છે કે ઘરમાં બે દેવના ક્રોસ થાય. હા કે મારી ચામુંડ ને વાણવટી ને કઈ ઝઘડો નહીં પણ ઝઘડો કેવો છે કે ચાપેઢી બીજાની ભક્તિ ના દેવ એના બે ને મેર આવે ના નહીં ચમ મેર ના આવે કે બે ના ખાતા અલગ અલગ હોય. હા, મારી.
બેના ખાતામાં પુનઃ અલગ અલગ હોય, સાચી વાત. બેના ખાતામાં દોન અલગ અલગ હોય, હા, એટલે મેર આવે નહીં. હવે આ બે દેવનો ઝઘડો ભાગી નાખો, તમારા ઘેર કકરાટ કંકાસ દૂર ના થઈ જાય. તું સોલંકી પેઢી હા માડી હાથું માડી કીધું સાચું. હાથું પાક્કું? માડી પાકું. એ ઝઘડો ભાગવાની ખબર પડે ના ના માડી એ તો માડી. કે છે. એ મારે શીખવાડવું પડશે. હા માડી તમારે જ શીખવાડવું પડે. તમારો ભૂવો બચું પડશે. માડી અમે નહીં જાણતા. અમે નહીં જાણતા પણ- માડી. બચુભાઈ કોણ છે આગળ? પણ માડી અમે તો આ આ ભલો ને હે ભલો બોલો તો અમારા ઘરમાં એ કોણ થાય? બોલો પણ માડી એ તો અમાર દાજી કે ને આ દાજીનો છોકરા એ પણ ત્રણ ભાઈ અને ત્રણ ભાઈ આપા એ બાજુ ભૂવા ખરાક નહીં. બહુ હા માડી હા માડી. કાંઈ વાંધો નહીં. જે ભલો બચું સજ પણ માડી અમને એવા નહીં બોલાવતા આ બુવાજી ભલો આવે હાચો કે નહીં? ભૂવો ઘર છોકરો કે હે માડી એવો આવે હવે અમને વાપરો. એ બધી વાત જવા દો. હું તમને જે કહું ને અત્યારે એ કરો. સારું માડી ચામુંડ માતાને નિવેશ કરો, નારિયેળ વધેરો, 5 કુવાસી જમાડો, 25 કિલો જાર નાખો. ટાઈપિંગ વાળા લખે છે તો જ્યાં અહીંયા 25 કિલો જાર નાખો અને એવું કહો કે માં તને પૂછ્યા વગર કોઈ દેવનો દીવો ઘરમાં કર્યો ને તો માં એનો દંડ કરીએ છીએ, હારું. માફ કરજે. હારું. જો કદાચ એટલા ચામુંડ રાજી થઈ જાય ને તો તમારી પેઢીની માતા ચામુંડ માતા એટલી ખમા મજા લીલા લહેર કર્યાલ છે ને કે બીજી પારકી માતાઓ ધાવવાનું ભૂલી જશે. હા શું કીધું? હારું. બીજી વસ્તુ તમારી પેઢીમાં અંદરોની ગોઠો છોડી દેજો. સારું માડી જેમ ભાઈઓ મેર આવતો એટલે માતાને ગમતું